જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજ ધોરણની અંદર આગળ એક વિષય જોયેલો છે અને આજે આ યુનિટ 4 છે. આ કયું છે? યુનિટ 4, માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ બોડી અને મેડિસિન યુનિટ છે 4, રીડ 1. માઇન્ડ બોડી અને મેડિસિન. આના પહેલાં આપણે એક યુનિટ પૂરો કર્યો છે 3 નંબરનો. એમાં આપણે 2 રીડ લીધા. એક રીધું ફિમેલ્સ ફોરેસ્ટ્રી અને એક હતું વુડમેન. સ્પેર ધેટ ટ્રી. હવે અહીંયા છે યુનિટ 4, માઇન્ડ બોડી અને મેડિસિન. હવે અહીંયા આ માઇન્ડ બોડી અને મેડિસિનનો મતલબ આપણે એવો વિચારીએ કે અત્યારના સમાજમાં, એટલે કે અત્યારની દુનિયામાં મન, શરીર અને આપણને ઉપયોગી થતી દવા, અથવા તો એ દવા ખરેખર ઉપયોગી છે, લઈએ છીએ તે આપણી જીવનશૈલીને ઉપયોગી છે, તો શું કરવું? નથી તો શું કરવું? છે ખરેખર થોડાક સમય પૂરતી છે. બીજું કે આપણે આસપાસની દુનિયામાં રહીએ છીએ, આપણી જીવનશૈલી પણ એટલી જ ભાગમ ભાગ, દોડમ દોડવાળી છે, હેક્ટિક જેને કહીએ. તો આપણું મન, શરીર અને દવા ખરેખર આપણને થતા રોગ જે છે ખરેખર શારીરિક રોગ વધારે છે યા તો માનસિકતાને કારણે શારીરિક રોગ વધારે છે? આયુર્વેદિક શું બતાવે છે એવી અહીંયા આ રીડમાં ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ જેને કહેવાય કે થતા રોગને અટકાવવાનો પ્રયત્ન કરીએ. થાય જ નહીં એ પહેલાં એ પ્રયત્ન આપણે કરીએ, એમ કે એ બને ત્યાં સુધી થાય નહીં. એ થવાનો પ્રશ્ન ઊભો ન થાય, એ રોગ થવાનો, એવું કહેવા માગે છે અહીંયા. હવે આપણે થોડોક પાઠ આગળ જોઈએ. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ. આપણે આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકોને જોઈએ છીએ. વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ લાઇક. આપણે એ બધાને જોઈએ છીએ, એ બધા સરખા નથી, બધા જુદા જુદા છે. નોટ ઓલ અલાઇક, એ બધા સરખા નથી. વી ઓબ્ઝર્વ ધેટ, આપણે બધાને જોઈએ છીએ. ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. જે આપણને જુદા જુદા દેખાતા વ્યક્તિઓ એક સરખા નથી. ઘણા બધા જોઈએ છીએ આપણે આજુબાજુમાં. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. આપણે બધા એક રીતે જોઈએ તો અલગ અલગ જીએ. મેની વેઝ બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. આમ જોવા જાય તો શારીરિક રીતે અને માનસિક રીતે પણ બધા જુદા જુદા છીએ. શારીરિક રીતે કોઈ જાડો છે, કોઈ પાતળો છે, કોઈ ઊંચો છે, કોઈ ઠીંગણો છે. શારીરિક ચહેરામાં જોઈએ તો કોઈ રૂપાળો છે, કોઈ કાળો છે, કોઈ પગે લંગડો છે બચારો, કોઈ હાથે લંગડો છે, કોઈ કાણો છે, કોઈ અંધ છે. ટૂંકમાં આ બધા જ જુદી જુદી રીતે શારીરિક રીતે જુદા છે, માનસિક રીતે પણ જુદા છે, એના સ્વભાવ પ્રમાણે પણ જુદા છે. બધા સરખા નથી. મેન્ટલી, માનસિક રીતે
ફિઝિકલી, શારીરિક રીતે. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. જુદી જુદી રીતો, ફિઝિકલી એન્ડ મેન્ટલી. ઘણી બધી રીતોમાં આપણે બધા અલગ અલગ અને જુદા જુદા છીએ. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે એ સમજવું રહ્યું અથવા સમજવું જોઈએ. અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ. અવર ઓન નેચર, આપણે આપણો પોતાનો સ્વભાવ જેને કહીએ છીએ તે, એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. આપણા જીવનની અંદર સારું જીવવું જેને આપણે કહીએ, વેલ બિંગ ઇન લાઈફ, અવર સ્વાસ્થ્યને માટે. અહીંયા આપણું સ્વાસ્થ્ય, સારા જીવનને માટે આપણું સ્વાસ્થ્ય જોવાનું. એ સ્વાસ્થ્ય માટે પણ એકબીજાના સ્વભાવને જાણવું જરૂરી છે, સમજવું જોઈએ. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ. આપણી પોતાની ખુશી, આપણું સુખ અને આપણા સ્વાસ્થ્યને માટે પણ બીજાઓના, જેને કહેવાય કે સ્વભાવને જાણવા જોઈએ, સમજવા પડે, સમજવા જોઈએ. એટલે સમજવું પડશે એને, તો આપણે એકબીજાના સ્વાસ્થ્ય સાથે સમાયોજન કરીને ચાલી શકીશું, એવું કહેવાનો મતલબ છે. ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ have lot of variation that must affect our health and happiness. અહીંયા શું કહે છે? શેપ્સ, આકાર, કદ. મેં હમણાં તમને કીધું, કોઈ ઊંચો છે, કોઈ ઠીંગણો છે, કોઈ જાડો છે, કોઈ પાતળો છે, કદમાં, આકારમાં. ટેમ્પરામેન્ટ્સ, જેને આપણે સ્વભાવ કહીએ છીએ તે. એન્ડ કેરેક્ટર્સ, અને ચારિત્રની બાબતમાં પણ. ઓફ પીપલ, લોકો. આ બધાની અંદર જુદા જુદા છે, જેને કહેવાય ને કે શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર ઓફ ધ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન. આમાં ઘણી બધી વિવિધતા રહેલી છે, સ્વભાવમાં, આકારમાં, કદમાં, ચારિત્ર્યમાં. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે જે આપણા તંદુરસ્તી ઉપર અને આપણી ખુશી ઉપર, જેને કહેવાય કે આપણા આનંદ ઉપર એ અસર કરે છે. અફેક્ટ, એ અસર કરે છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, હવે આયુર્વેદ મુજબ, અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિઝીઝ અકર મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ઓફ પેથોજન્સ. જેને શું કહેવાય છે? એક્સપોઝર ઓફ પેથોજન્સ. પેથોજન્સનો મતલબ છે જીવાણુ અને વિષાણુ. ખુલ્લા જીવાણુ અને વિષાણુઓ જે છે એને કારણે મોટે ભાગે શારીરિક રોગ થવાની સંભાવનાઓ આયુર્વેદ એમ કહે છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિસીઝ એટલે કે શારીરિક રોગ અકર મેઇનલી ઓઇંગ ટુ, મોટા ભાગે એ કના કારણે બને? ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, બાહ્ય કારણોને લીધે એ મોટા ભાગે શારીરિક રોગ થાય છે. જેવા કે રોંગ ડાયટ, એટલે કે જે આપણે આહાર લઈએ છીએ, ખોટો આહાર, એમ ખોટો આહાર. ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ, અને જીવાણુઓ, વિષાણુઓને કારણે. અસુરક્ષિત, જેને કહેવાય ને સંરક્ષિત એવા વિષાણુઓને કારણે એ શારીરિક રોગ આપણને થાય છે. મોટાભાગે એવું કહેવાનો મતલબ છે આયુર્વેદનું, કે મોટાભાગના શારીરિક રોગ આ કારણોસર થાય છે. મેન્ટલ ડિઝીઝ એરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. માનસિક રોગ જેને આપણે કહીએ, જે એ પેદા થાય છે માનસિક રોગ, એ આંતરિક કારણોને કારણે, આંતરિક બાબતને કારણે, કે જેને કારણે કે આપણે કંઈ કોઈ નેગેટિવ બાબતો વિચારતા હોય, પોઝિટિવ ન વિચારતા હોય. મેન્ટલ ડિસીઝ એરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ
ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, એટલે નકારાત્મક ભાવનાઓ અંદર પેદા થવી, જેને કહેવું કે ભાઈ રોંગ યુઝ ઓફ સેન્સીસ, જેને કહેવાય કે આપણે વિવેકનો ખોટો દુરુપયોગ કરતા હોય, બુદ્ધિનો દુરુપયોગ કરતા હોય, આપણા સ્વભાવની દ્રષ્ટિએ આપણે એ વ્યવહાર જે કોઈની યારે કરતા હોય એ યોગ્ય ન કરતા હોય, એટલે એનો દુરુપયોગ કરતા હોય. રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, વિવેકનો ખોટો ઉપયોગ. બીજી વસ્તુ બતાવે છે અહીંયા એ કે ઇમોશન્સ, જે ભાવનાઓ છે, તમારી લાગણીઓ છે, એ નેગેટિવ છે. બીજાના પ્રત્યેની તમારી નેગેટિવ લાગણી છે એ પેદા થાય તો એને કારણે પણ માનસિક રોગની સંભાવનાઓ વધારે છે. આ બધા આંતરિક કારણો બતાવ્યા. શારીરિક રોગ થવા એ બાહ્ય કારણોને, ખોટો આહાર, બરોબર, બીજા વિષાણુઓ જીવાણુઓ ખુલ્લામાં પડેલા હોય એવા, અને મેન્ટલી જેને કહેવાય કે માનસિક રોગ જેને કહેવાય એ મોટા ભાગે આંતરિક કારણોને કારણે. કઈ રીતે કે આપણે રોંગ યુઝ કરીએ છીએ આપણી વિવેક બુદ્ધિનો. બીજી વસ્તુ કીધી એને નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક લાગણીઓ પેદા થવી. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. અહીંયા આપણે હકારાત્મક વિચારસરણીને વિકસાવવી જોઈએ, વિકસાવવી પડશે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. હકારાત્મક વિચારસરણીને આપણે વિકસાવવી પડશે. તો આ હકારાત્મક વિચારસરણી જો વિકસશે તો આપણા માનસિક રોગ જે છે એ ઓછા થશે. બધી બાબતોમાં હકારાત્મક બાબત વિચારવી. બે પાસા છે, એક પાસું ખરાબ છે તો એક પાસું સારું તો છે, તો એ સારા પાસા વિશે વધારે વિચારવું, જેને કારણે જે નેગેટિવ ઇમોશન્સ ઊભી થાય છે એ થાય નહીં. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. જે ખરેખર એ આપણી લાગણીઓ ઉપર એક સારી અસર પેદા કરશે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. આપણી લાગણીઓ ઉપર એક સારી અસર પેદા કરશે. હાવેવર, છતાં પણ બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. આમ જોવા જાય તો આ જે કોઈ પણ શારીરિક રોગ કે માનસિક રોગ એ એકબીજાના પર્યાય જ છે. આમ જોઈએ એકબીજાના કારણોથી જ પેદા થાય છે શારીરિક અને માનસિક રોગ. હાવેવર, છતાં બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. આ પેદા જે થાય છે શારીરિક રોગ એ ખરેખર જોવા જાય કે માનસિક રોગ જોવા પેદા થાય એ એકબીજાના વગર થતા નથી. એમ ભાગ્યે જ એકબીજા વગર પેદા થતા હોય છે. આમ જોવા જાય તો માનસિક કારણે ક્યારેક ક્યારેક શારીરિક રોગ પેદા થાય ને શારીરિક રોગ પેદા થવાને કારણે ક્યારેક ક્યારેક માનસિક રોગ પણ પેદા થાય. લાંબી બીમારીમાં પડેલ વ્યક્તિ માનસિક રીતે કંટાળી જાય તો માનસિક રોગમાં પણ તણાઈ જાય. શારીરિક રોગ તો થયો જ હોય. કહેવાનો મિનિંગ અહીંયા એ છે કે છતાં પણ બંને સાયકોલોજીકલી એટલે કે ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ એટલે કે શારીરિક અને માનસિક રોગ એકબીજા વગર આમ જોવા જાય તો સામાન્ય રીતે ઉદ્ભવતા નથી. બે મિક્સ્ડ છે, એમ યુઝ્યુઅલી મિક્સ્ડ, સામાન્ય રીતે બંને ભેગા છે, એમ એકબીજા વગર ઉદ્ભવતા નથી. સમ ડિઝીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન. અમુક રોગ એવા છે કે જે ખરેખર આમ જોવા જાય તો ગંભીર ચેપ લાગતો હોય એવા ગંભીર ચેપ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ. અમુક એવા ચેપી રોગ જે છે એ પૂરેપૂરા જોવા જાય તો શારીરિક રીતે જ ઊભા થાય છે. હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન એ ફિઝિકલ લેવલ. એવા રોગ જે છે ચેપ કે જે ગંભીર ચેપ છે, ચામડીનો રોગ કે એવો કે ફિઝિકલ છે, શારીરિક જ છે, એ ખરેખર શારીરિક ઉપચાર વડે જ મટે છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન એ ફિઝિકલ લેવલ. શારીરિક કક્ષાએ જ એ સુધરે છે, એટલે કે એનો ઉપચાર થઈ શકે છે.
શારીરિક રોગનો શારીરિક ઉપચાર જ થઈ શકે છે. સમટાઇમ્સ સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન have almost entirely physical causes and can be treated purely on a physical level. However, છતાં most disease have psychological cause. છતાં પણ ઘણા બધા મોટા ભાગના રોગ છે એમાં માનસિક કારણ વધારે રહેલું છે, સાયકોલોજીકલ કોઝ. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. અને લાંબા સમય સુધી ચાલતા એવા રોગ છે જે એની ઉપર તો માનસિક અસર થાય જ છે. જેમ કે દમથી પીડાતી વ્યક્તિ હોય, કેન્સરથી પીડાતી વ્યક્તિ હોય, એવા અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિ હોય, મધુપ્રમેહ છે જેને કે ડાયાબિટીસ છે, આવા લાંબા સમય સુધી ચાલે એવા રોગ છે કે જેની ઉપર માનસિક અસર પણ ચાલુ થવા માંડે છે. અહીં એમ કે છે મોસ્ટ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. મોટાભાગના માનસિક રોગો જે છે મોટાભાગના રોગોમાં હેવ સાયકોલોજીકલ કોઝ, જેને કે માનસિક કારણ હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. અને લાંબા ગાળા સુધી ચાલતા રોગ જે છે એની ઉપર તો સાયકોલોજીકલ અસર થાય છે. અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન એન્ડ વીકન ધ સેન્સ. હવે જે શારીરિક રોગ છે એ આપણા જેને કહેવાય કે લાગણીઓને અને આપણા વિવેકને નબળા પાડે છે, આપણી લાગણીઓને ડિસ્ટર્બ કરી નાખે છે. કેવા રોગ છે? આ ફિઝિકલ ડિસીઝ જેને કહેવાય શારીરિક રોગ છે એ મોટાભાગના જેને આપણે કહી કે એ આપણી બુદ્ધિગ્રાહીયતા જેને કહેવાય, સેન્સ, વિવેક, ટૂંકમાં એક પ્રકારનો વિવેક, સેન્સ એટલે આપણે વિચારીએ તો એ બુદ્ધિને જેને કહેવાય ને નબળી પાડે છે. સાયકોલોજીકલી રીતે વિચારીએ તો પણ, માનસિક રીતે વિચારીએ તો પણ એ રોગ જે છે એ શું કરે છે? ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન એન્ડ વીકન્સ ધ સેન્સ વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ. અને જેમાં એક પરિણામ રૂપ એવું કે જે શારીરિક સમસ્યા પેદા થાય છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ કે જેમાં પછી પરિણામ સ્વરૂપ શું થાય છે કે શારીરિક એટલે કે પીડા થાય છે, માનસિક છતાંય આપણે જેને કહીએ કે સમસ્યાઓ ઊભી થાય છે. અહીંયા કહેવાનો મતલબ એ છે કે મોટાભાગે લાંબા ગાળે ચાલતી બીમારીઓ જે છે એ અને જેને કહેવાય કે એ પરિણામ શું આપે છે કે શારીરિક બીમારી એટલે શારીરિક મુશ્કેલીઓ, સમસ્યાઓ પેદા કરે છે. જેને આપણે કહીએ છીએ અસ્વસ્થતા, જેને આપણે કહીએ છીએ એકલતા, આવી ઘણી બધી બાબતો આપણા એ માનસિક રીતે પેદા થાય છે. હવે they lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. હવે આ શું કરે છે? they lead to dietary problems, જેને કહેવાય આહારની જે આપણી ક્ષમતા છે એ આહારની સમસ્યાઓ પેદા કરે છે. સ્ટ્રેન ધ હાર્ટ, અને આપણા જે હૃદયની અંદર જે કહેવાય સ્ટ્રેનનો મતલબ એક પ્રકારનું નબળું પાડવું, જેને નબળું પાડે છે, હૃદયને નબળું પાડે છે. આહારની અંદર પ્રોબ્લેમ ઊભા કરે છે, હૃદયને નબળું પાડે છે. એન્ડ નર્વ્સ એટલે કે જે ચેતાતંત્ર છે એને નબળું પાડે છે. એન્ડ વીકેન ધ ફિઝિકલ બોડી, અને આપણું આખું જે શારીરિક શરીર છે એને નબળું પાડે છે. આ બધા શારીરિક પ્રોબ્લેમ ઊભા થાય છે ત્યારે ફિઝિકલ પ્રોબ્લેમ્સ, ફિઝિકલ ટ્રબલ્સ જેને આપણે કહીએ છીએ કે જેમાં આપણને શારીરિક સમસ્યાઓ પેદા થતી. એ શારીરિક સમસ્યાઓ શું શું કરે છે કે હૃદયને નબળું પાડે છે, ચેતાતંત્રને નબળું પાડે છે, અને આખા આમ જોવા જાય તો શરીરને નબળું પાડી દે છે. કહેવાનો મિનિંગ અહીંયા એ છે ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, અત્યારનું આ જે આધુનિક જગત છે એમ કહી તો આધુનિક વિકસિત જગત, એમાં
અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આમ જોવા જઈએ તો આપણા મોટાભાગના પ્રોબ્લેમ છે એ માનસિક છે. આ પૂરેપૂરા આધુનિક વિકસિત જગતમાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી મુખ્યત્વે કેવા છે? માનસિક છે, સાયકોલોજીકલી. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતો ખોરાક છે. ક્લોથિંગ એન્ડ શેલ્ટર, શેલ્ટર એટલે આશરો, ક્લોથિંગ એટલે કપડાં, જેને કહેવાય ને રોટી કપડાં ઓર મકાન, પૂરતા પ્રમાણમાં છે. છતાંય આપણને એનો સંતોષ નથી, માનસિક રીતે સંતોષ નથી આપણે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, પૂરતો ખોરાક છે. ક્લોથિંગ કપડાં છે. એન્ડ શેલ્ટર આશરો પણ રહેવાનો છે પૂરતો. which prevent us from getting most physical disease, કે જે ખરેખર જોવા જઈએ તો આપણને એ આપણા મોસ્ટ ફિઝિકલ ડિસીઝ જેને કહેવાય શારીરિક, મોટાભાગના શારીરિક રોગોથી એને એ રોકે છે. ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ, પ્રિવેન્ટ મીન્સ રોકવું, કે જે એ આપણને એમાં રોકે છે, એટલે કે બહુ એવા ખાસ રોગ થવા નથી દેતા. ધો છતાં પણ મોસ્ટ ઓફ અસ વી હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, આપણી પાસે કોઈ શારીરિક એવો મોટો રોગ નથી હોવા છતાં પણ, ધો જો અહીંયા કોન્ટ્રાસ્ટ ફંક્શન છે, ફંક્શન કોન્ટ્રાસ્ટ ફંક્શન, ધો which prevent us from getting most physical disease, જે ખરેખર આમ જોવા જાય તો એ આપણા બધા જ રોગોને રોકે છે. અને પણ છતાં પણ ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, આપણને કોઈ એવો મોટો શારીરિક રોગ નથી છતાં પણ, નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટેડ એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાં પણ આપણે એક માનસિક રીતે થાક અનુભવીએ છીએ, અનરેસ્ટ જેને કહે અસ્વસ્થતા અનુભવીએ છીએ. બધું છે છતાં, કોઈ શારીરિક પ્રોબ્લેમ મોટો નથી છતાં પણ આપણે માનસિક અસ્વસ્થતા ભોગવી. અનરેસ્ટનો મતલબ અહીં અસ્વસ્થતા જેવું રાખીએ, અનરેસ્ટ બેચેની જેવું, એવો મતલબ. છતાં પણ આપણે બેચેન રહીએ છીએ, એમ બધું છે આપણી પાસે. કારણ કે મોટાભાગના પ્રોબ્લેમ શું કીધા એને આગળ, એને સાયકોલોજીકલ, માનસિક, અને આ બધું માનસિક છે. બધું છે છતાં નથી એવું આપણે વિચારીએ છીએ, અને વધુ મેળવવાના પ્રયાસોમાં આપણા મનને દોરવીએ છીએ, અને ન મળવાને કારણે પછી આપણે માનસિક તાણમાં આવીએ છીએ. યા તો ન પ્રાપ્ત કરી શકાય એવી વસ્તુને પ્રાપ્ત કરી લઈએ અને પછી એને પૂર્ણ કરી ન શકીએ એવી પરિસ્થિતિ ઊભી થાય. તો મોટાભાગે સાયકોલોજીકલ. અહીંયા શું કહેવા માંગે, ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર પ્રોબ્લેમ, આપણામાંના ઘણા બધા એવા છે કે જેને કોઈ મોટો પ્રશ્ન નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાં પણ હજી આપણે એ શું કરીએ છીએ, આપણે એવો માનસિક થાક અનુભવીએ છીએ, માનસિક બેચેની અનુભવીએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, અને આ શું બતાવે છે, અસ્વસ્થતા. ફિલિંગ્સ મે મેનિફેસ્ટ, આ અસ્વસ્થતા એ બતાવે છે એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એકલતાની લાગણી બતાવે છે. નોટ બિંગ લવડ, અપ્રેમાળપણું, જેને કહેવાય પ્રેમાળપણું હોય નહીં એવું, એકંદર ભાવના એવી અંદર રહેલી છે. આ શું બતાવે છે એમ, કે જેને કહેવાય કે પ્રેમ કે કદર કોઈ પણ પ્રકારની ન કરવી, એનાથી આપણે દૂર રહેતા હોય, પ્રેમથી દૂર રહી એવું બતાવે એમ. નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટ એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી, ચિંતા, થકાન, તણાવ, જેને આપણે કહીએ સ્ટ્રેસ, તણાવ બતાવે છે. આ બધું જ જોવા જઈએ તો આ વસ્તુ શું કરે છે, એપ્રિશિએટ, જેને કહેવાય ને કે કદર કરવાની આપણામાં જે લાગણી હોય એનાથી આપણને દૂર રાખે છે. એ ગુસ્સામાં રાખે છે, સ્ટ્રેસમાં રાખે છે, ચિંતામાં રાખે છે, એટલે કે તણાવમાં, ચિંતામાં, ગુસ્સામાં,
ન કદરેલી જીવનશૈલીમાં રાખે છે. પ્રેમ કે કદરથી વંચિત આપણને રાખે, દૂર રાખે નથી. આ બધી વસ્તુઓ એટલે કે આ અસ્વસ્થતા શું પેદા કરે છે? ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, અને જે આપણી જે શારીરિક તાકાત છે એને નબળી કરે છે. ઇટ કેન લીડ ટુ, એને આપણી શારીરિક ઉર્જા છે એને નબળી કરવા તરફ દોરી જાય છે આ બધી વસ્તુઓ, ગુસ્સો, તણાવ, એક ચિંતા વગેરે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, અને ખરેખર આપણને એ અવરોધે છે કે ખરેખર આપણે શું કરવું છે હકીકતમાં. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, કે જે ખરેખર આપણે કરવા ઈચ્છીએ છીએ એ કરવાની બાબતમાં આપણને એ રોકે છે. એટલે કે ત્યાં અવરોધ ઊભો કરે છે. આપણે કાર્યશૈલી જે છે એમાં જે ખરેખર યોગ્ય કાર્યશૈલી કરવાની છે, આપણી કાર્ય કરવાની શૈલી છે અથવા તો કાર્ય કરવું છે, એ કાર્ય કરવામાં આપણને એ વસ્તુ રોકે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ અનહેપીનેસ, આપણી જે જીવનશૈલી છે એ જીવનશૈલી શું છે? એ દુઃખને ઉછેરે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, આપણી જે જીવન જીવવાની શૈલી છે ને એ આપણા દુઃખને ઉછેરે છે. અત્યારનામાં જે જોઈએ કે ચારે બાજુના આ આધુનિક વર્લ્ડ દુનિયામાં, જગતમાં જીવીએ છીએ, એકબીજાની દેખાદેખીમાં ને આમાં તેમાં વગેરેમાં, ત્યાં આપણે દુઃખને ઉછેરીએ છીએ, એવો કહેવાનો મતલબ છે. આપણી જીવનશૈલી શું કરે છે? જીવનશૈલી દુઃખને ઉછેરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓફ કન્ટેનમેન્ટ. આપણા રોજબરોજના જે જીવનતંત્રની અંદર જે આપણું રોજબરોજનું જીવનતંત્ર ચાલે છે એ એકદમ હેક્ટિક છે, અનસ્ટેબલ છે, સ્થિર નથી, ભાગમ ભાગવાળું, દોડધામવાળું છે. હેક્ટિક, અવ્યવસ્થિત, દોડધામવાળું, અનરેસ્ટ, અનસ્ટેબલ, અસ્વસ્થ, જે સ્થિર નથી એવું. જે આપણી રૂટીન લાઈફ છે, કાર્ય કરવાનું જે રોજનું કાર્ય જે છે, જીવનશૈલી એ એકદમ ભાગમ દોડવાળી છે. ધેર ઇઝ લિટલ પીસ ઓફ કન્ટેનમેન્ટ, ત્યાં માત્ર જેને કહેવાય ને કે ભાગ્યે જ કોઈક સંતોષ છે, ભાગ્યે જ સંતોષની વાત છે. ત્યાં સંતોષ નથી, બસ ભાગમ ભાગ, આ મેળવી લો, આ મેળવી લો, આ મેળવી લો, ઓ મેળવી લો. આપણી પાસે છે એના કરતાં ડબલ કરવાનો પ્રયત્ન કરીએ, ડબલ કરવાનો પ્રયત્ન કરીએ, એમાં આપણને ભાગ્યે જ ક્યાંક સંતોષ છે એવું અહીં કહેવા માગે છે. We have hectic and unstable routine in which there is little peace or contentment, એટલે કે જ્યાં શાંતિ કે સંતોષ બહુ ઓછો છે. We have disturbed the organic roots of life like good food, water and air and a happy family life. આના કારણે શું બને છે? આ બધી બાબતો કારણે we have disturbed, આપણે આપણી આ જીવનશૈલીને ડિસ્ટર્બ કરી નાખીએ. ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, જેને કહેવાય ને કે જીવનનું જે મૂળ છે, જૈવિક મૂળ જે છે એને આપણે ડિસ્ટર્બ કરી નાખ્યું છે, અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જેને કહેવાય કે જેમ કે ગુડ ફૂડ, સારો ખોરાક, વોટર એન્ડ એર, હવા, પાણી, ખોરાક વગેરે, અને સુખી કુટુંબનું જીવન, હેપી ફેમિલી લાઈફ, જેને આપણે કહીએ છીએ સુખી કુટુંબ જીવન. એ સુખી કુટુંબ જીવનને પણ ડિસ્ટર્બ કરી નાખ્યું છે આ બધી હેક્ટિક લાઈફને કારણે, ભાગમ ભાગવાળી જિંદગીને કારણે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણે એવા પ્રાકૃતિક જગતમાં નહીં, અપ્રાકૃતિક જગતમાં જીવી રહ્યા છીએ. We live in an artificial world, એવા અપ્રાકૃતિક જગતમાં જીવીએ છીએ કે જે ખરેખર મીડિયા, જે આ બધા મીડિયા જેને કહેવાય, ટીવી, સમાચાર પત્રો, મોબાઈલ વગેરે, એ બધા મીડિયા
એ મીડિયા દ્વારા પ્રભાવિત જે છે આખે આખું દુનિયા, અને અર્બન લેન્ડસ્કેપ જેને કહેવાય ને શહેરીકરણથી પ્રભાવિત થયેલું છે એ શહેર યા તો જીવન યા તો એ દુનિયા, એમાં આપણે જીવી રહ્યા છીએ. અપ્રાકૃતિક વર્લ્ડ, અપ્રાકૃતિક જગત જે પ્રાકૃતિક નથી એવું, એમાં જીવી રહ્યા છીએ. ધેર ઇઝ લિટલ ટુ નોરિશ ધ સોલ, જે તમારા આત્માને ભાગ્યે જ પોષણ આપે છે. સંતોષ નથી આપતો તમારા આત્માને, ભાગ્યે જ પોષણ આપે છે. We always desire new things and are seldom content with what we have. આપણે હંમેશા કોઈક નવી વસ્તુની ઈચ્છાઓ રાખીએ છીએ, બસ આ લઈ આવું નવી વસ્તુ, અને આપણે ભાગ્યે જ આપણી પાસે જે છે એનાથી સંતોષ માનીએ છીએ, નથી માનતા સંતોષ. શું કહે છે અહીંયા? We always desire new things and are seldom content with what we have. આપણે નવી વસ્તુની ઈચ્છા રાખીએ છીએ અને ભાગ્યે જ કોઈક આપણી પાસે જે વસ્તુ છે એનો આપણને સંતોષ છે. We always crave to have more. આપણે હંમેશા વધુ મેળવવાની ખેવના રાખીએ છીએ. કરનો મતલબ અહીંયા ખેવના રાખીએ છીએ, એવો મતલબ વધુ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. We are never still or rest. આપણે આરામ કરતા નથી. We are never still or at rest. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. Our medicine is more a quick fix. આપણી દવા આપણને જલ્દી સાજા કરી નાખે છે એવી છે આમ જોવા જાય તો. ટુ કીપ us going in our wrong lifestyle, કે જે ખરેખર જોવા જાય તો આપણી જે જીવનશૈલી છે એ એકદમ ખોટી છે. આપણી જીવનશૈલીને આપણે જે જોઈએ છીએ એમાં એ જોઈએ તો આ અનુચિત જેને કહેવાય ને કે ખોટી જીવનશૈલી છે એમાં. રેરલી એડ્રેસ ઇઝ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. ખરેખર આપણે એ પ્રોબ્લેમનું જે મૂળ છે એને સમજવાનો પ્રયત્ન જ નથી કરતા. બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, એડ્રેસ ઇઝ એને સમજવું, એના તરફ આપણે ધ્યાન જ નથી દેતા. એમ મૂળ સુધી આપણે જે જવા જોઈએ એની આપણને પરવા જ નથી. બસ આપણે બસ તાત્કાલિક સાજા થઈ જવા જોઈએ એવી વસ્તુ વિચારીએ છીએ. We take a quick pill hoping that our problem will go away. આપણે એક ઝડપથી દવા ખાઈ લઈએ છીએ અને આપણો પ્રોબ્લેમ દૂર થઈ જાય એવું વિચારીએ છીએ. We'll take a quick pill hoping that, આપણે એવી આશા સાથે એવી દવા લઈએ છીએ that our problem will go away, કે આપણો પ્રોબ્લેમ જે રોગ છે એ દૂર થઈ જાય. But we do not recognize that it may only be a symptom of an imbalanced life. રોગ તમને ત્યારે દૂર થઈ ગયો એવું લાગે છે, પણ ખરેખર જોવા જાય તો એ એક પ્રકારની આપણા જીવનની જે છે ઇમ્બેલેન્સ લાઈફ, અસ્થિર જીવનની એક ચેતવણી છે, સિમ્ટમ્સ છે. એના મૂળને પકડવાનો પ્રયત્ન કરો. ગોળી ખાય અને રોગને ભગાડવા કરતાં એ રોગને સમજો, ઓળખો એમ. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ, આપણે એને ઓળખવાનો પ્રયત્ન, ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઈફ ધેટ વી મસ્ટ નોટિસ. આમ જોવા જાય તો આપણા માટે એ ચેતવણી રૂપ છે કે ભાઈ રોગ બંધ થઈ ગયો એ ન સમજો, સિમ્ટમ્સ બંધ થઈ ગયું ન સમજો, એ રોગનું મૂળ જુઓ. સિમ્ટમ્સ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ, જેને કે આપણા જીવનને અનિયંત્રિત કરી દેશે, ઇમ્બેલેન્સ, અસમતોલિત કરી દેશે એમ તમારા જીવનને. કહેવાનું તાત્પર્ય અહીંયા છે. તો આપણે અહીંયા આજે આ એક સેશન પૂરું કરીએ છીએ. રીડ 1નું યુનિટ 4નું બીજું સેશન લઈને આવું ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ.